થરાદમાં યુવતીના નામે ખોટી આઈડી બનાવી ફોટા વાયરલ કરતા ફરિયાદ નોંધાવી છે। ફરિયાદીની ભત્રીજીના નામે ખોટી આઈડી બનાવતા ફરિયાદ નોંધાઈ છે। ખોટી આઈડી બનાવતી ફોટા વાયરલ કરી આપવાની ધમકી પણ આપતો હતો। પોલીસે ગણતરીના દિવસોમાં જ આ શખ્સને રામપુરા ગામમાંથી દબોચ્યો હતો। પોલીસે આરોપીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। થરાદના પંથકની એક ઘટના સામે આવી છે, જેમાં એક ગામની યુવતીના નામે ખોટી આઈડી બનાવીને ફોટા વાયરલ કરતા પોલીસે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગણતરીના દિવસોમાં રામપુરા ગામના શખ્સને દબોચી લીધો હતો। ફરિયાદીએ જણાવ્યું હતું કે રામપુરા ગામનો અને અમારો જમાઈ જતો હતો, જેને પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મહત્વનું છે કે ફરિયાદીની ભત્રીજીના નામે ફોટા તેમજ મેસેજો અને ધમકીઓ લખીને જુદી જુદી ઇન્સ્ટાગ્રામની આઈડીઓ બનાવી તેના પર અપલોડ કરતા પોલીસે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે, જેમાં ધમકીઓ લખીને જુદી જુદી ઇન્સ્ટાગ્રામની આઈડીઓ પણ લખવામાં આવી હતી, જેને પગલે પોલીસે આ આરોપીને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે।